પશ્ચિમ કચ્છ જિલ્લામાં નશીલા પદાર્થોની હેરાફેરી અને વેચાણ જેવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ડામી દેવા માટે પોલીસ દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સરહદી રેન્જ આઈજી ચિરાગ કોરડિયા અને પશ્ચિમ કચ્છ પોલીસ અધિક્ષક વિકાસ સુંડાની સૂચના હેઠળ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમ સતત પેટ્રોલિંગ અને દેખરેખ રાખી રહી છે. આ ઝુંબેશના ભાગરૂપે એસઓજીના પોલીસ ઇન્સ્પેક્ટર પીસી સિંગરખિયાના માર્ગદર્શન હેઠળ ટીવી રબારી અને તેમના ટીમને એક મોટી સફળતા મળી છે. ગઈકાલે માધાપર વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન એએસઆઈ દશરથભાઈ ચાવડા અને પોલીસ હેડ કોન્સ્ટેબલ પ્રકાશભાઈ ચૌધરીને ચોક્કસ ખાનગી બાતમી મળી હતી કે એક શખ્સ માદક પદાર્થ સાથે ઉભો છે. આ બાતમીના આધારે પોલીસે માધાપર ગામે આર્મી કેમ્પ રિંગ રોડ પર આવેલ રમેશ લાઇટ મંડપ પાસેની જય ગોગા હેર સલૂન નજીક વોચ ગોઠવી હતી. ત્યાં ઉભેલા શંકાસ્પદ શખ્સ ઇકબાલ આદમ માંજોઠીની તલાશી લેતા તેની પાસેથી 324.5 ગ્રામ ગાંજો મળી આવ્યો હતો. પોલીસે 16,225 રૂપિયાની કિંમતનો આ માદક પદાર્થ, એક મોબાઈલ ફોન અને એક હોન્ડા એક્ટિવા મળીને કુલ 69,225 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે. પકડાયેલ આરોપી ઇકબાલ માંજોઠી ભુજના કેમ્પ એરિયામાં પીરવાડી શેરીનો રહેવાસી છે અને તે અગાઉ પણ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. આ શખ્સ વિરુદ્ધ અગાઉ ભુજ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં એમડી ડ્રગ્સના કેસમાં એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધાઈ ચૂક્યો છે. હાલે પોલીસે આ મામલે માધાપર પોલીસ સ્ટેશનમાં કાયદેસરની ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી છે. આ કામગીરીમાં એસઓજીના વિવિધ અધિકારીઓ અને કર્મચારીઓએ સક્રિય ભૂમિકા ભજવી હતી.